ભ્રમ છે તમને કે તમે એ ભ્રમમાંથી કે તમે તમારા ભૌતિક શરીર અને તમારા મનથી હજી કશું નથી. બુદ્ધ કહે છે તેમ તે આત્મા વિભ્રમ છે અને તમામ ભૂલોના કેન્દ્ર સ્થાને છે. આ વિભ્રમના અપરિહાર્ય પરિણામ સ્વરૂપ ઉત્પન્ન અગણિત સ્વાંગો ધરાવતા ભયો જે જ્યાં સુધી તમે તમારા આત્માની પ્રતિથી આ ક્ષણભંગુર સંવેદનશીલ અને અસુરક્ષિત રૂપમાં સમજો છો ત્યાં સુધી ભય તમને સતત પીડતો અને ત્રાસ દેતો રહેશે. જ્યાં સુધી તમારા વિચાર માઇન્ડ અને વર્તન આત્મવિભ્રમના અંકુશ હેઠળ થતા રહેશે ત્યાં સુધી તમે અચેતન રીતે સ્વયં પર અને અન્ય પર કષ્ટ અને પીડા જીતતા રહેશો, જે પાપ છે અને તમારે પાપથી મુક્ત થવાનું છે. એટલે એ પેરેગ્રાફ અમે લઈ લીધો છે બરાબર, કે મુક્ત તમને શેનાથી કરે? સત્સંગ છે, ગુરુ દ્રષ્ટિ છે, એ આપણને આપણે એમ કહે છે ને કે અમને મુક્તિ જોઈએ છે. આમ તો સત્સંગના માધ્યમ દ્વારા આપણે મુક્ત શેનાથી થશું? એમ જોજો, તમને ગઈ સોમવારે આ સમજાવ્યું છે. ખાલી આપણું અજ્ઞાન એટલું જ છે, જો બહુ સમજો આ વસ્તુ પર. આપણું અજ્ઞાન એટલું જ છે કે જે પરિવર્તનશીલ છે અને વ્યવહાર માટે વ્યવસ્થા જળવાય એના માટે આપણું જે નામકરણ કર્યું છે તે, અને જાતિ જે છે એ વ્યવસ્થાના ભાગરૂપે 4 વર્ણ આપણને બતાવવામાં આવ્યા ખાલી વ્યવસ્થાના ભાગરૂપે, બરાબર. એટલે જાતિ, નામ, રૂપ એ બધું જે છે એ આપણને વ્યવહારિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાય એના માટે આ વ્યવસ્થા આપણને આપવામાં આવેલી, બરાબર. બીજું એક છે કે ખરેખર આત્મા અસંગ હોય, વ્યાપકથી અતિ વ્યાપક છે, અણુ અણુની અંદર એ વ્યાપીને રહેલો હોય. તો જે અસંગ હોય, નિષ્ક્રિય હોય, જેની અંદર કંઈ ઉઠ્યું જ નથી, તો સર્જન વિસર્જન એની અંદર એ સંભવે નહીં, બંધન અને મુક્તિ એની અંદર સંભવે નહીં. અને આપણે જે કહીએ છીએ સુખ અને દુઃખ એ આત્માને સંભવે નહીં. કેમ ન સંભવે? તો તમને બતાવવામાં આવ્યું છે કે જે અંતઃકરણની અંદર આપણને જે અનુભવો થાય છે એ બધા અનુભવોને પ્રકાશે છે કોણ? તો કે આપણું સ્વરૂપ એને પ્રકાશે છે. અને એ જ જો પ્રકાશતો હોય તો એ જે અભિવ્યક્તિ કરે કે મને દુઃખ થયું, મને સુખ થયું, અશાંતિ છે, આનંદ છે, નિરાશા છે, ઉદાસીનતા છે, એ બધું જે અભિવ્યક્તિ કરે છે એ અભિવ્યક્તિ કરનાર કોણ છે? અને અભિવ્યક્તિ જે થાય છે એને પ્રકાશે છે કોણ? આ બે જે છે એ બે ઉપર આપણને ભાન નથી. એટલે આપણે શું કરીએ છીએ કે જેમ અગ્નિનો સ્વભાવ લોખંડના ગોળામાં આપણે આરોપિત કરી દઈએ છીએ, અને લોખંડ જે રીતનું છે, જે એનો સ્વભાવ છે, જે એનો આકાર છે, જે એનું ઠંડકપણું છે, એ ખરેખર એની અંદર વાસ્તવિક એ છે, પણ આપણે અધ્યારોપ અગ્નિનો કરી દીધો છે. એટલે લોખંડનો ગોળો લાલ દેખાય, તપતો દેખાય, એને આપણે અડીએ એટલે આપણે દાઝી પણ જઈએ. પણ એ બધા જે અનુભવો થાય છે એ વાસ્તવિક એવું છે કે એ તો એવું ને એવું છે, પણ અધ્યારોપ આનો થઈ ગયો છે, બરાબર. એવી રીતે ચૈતન્યની સત્તાથી આપણું જે આ બોડી છે એ ચેતનવંતું થાય છે. અને સૂક્ષ્મ દેહ એક એવું સાધન છે કે જે સાધનની અંદર એવી શક્તિ છે કે ચૈતન્યની સત્તાને એ ઝીલે છે, બસ. અને એ ઝીલવાનું કામ એનું છે. અને જે સત્તા ઝીલે છે એનું કામ બીજું એક છે કે એની સાથે જે વસ્તુ જોડાય
એને એનર્જી આપી દે. બસ આટલું જ કામ. જેમ આપણે એમ કહીએ કે જો કોઈ ટેકનિકલ અહીંયા હોય તો એને ખબર હશે કે પંખો હોય તો પંખાની અંદર જે કરંટ છે એ વિદ્યુતનું છે, પણ પંખાનું ફરવાનું જે કામ છે, બરાબર, તો એ બેની વચ્ચે એક મશીન છે એવું કે જેના માધ્યમ દ્વારા એ કરંટને લે છે અને પંખાને ફેરવે છે, બરાબર. જો એ બગડી જાય તો પંખાનું હોવા છતાંય ફરવાનું નથી. એવી રીતે તમે જુઓ, ટ્યુબલાઇટ માંડીને દરેક મશીનો જુઓ, એની વચ્ચે એક એવું પરિબળ છે કે જે કરંટને ઝીલતું હોય અને ઝીલીને એ સ્થૂળ સાધનને સક્રિય કરતું હોય, બરાબર. બસ એવી જ રીતે આપણું આ મશીન છે, જે મશીનની અંદર આ જે બોડી છે એની તો એવી શક્તિ નથી કે કરંટને ઝીલીને વિશેષ રૂપે સક્રિય કરે, પણ આપણું જે સૂક્ષ્મ બોડી છે એ શુદ્ધ સત્વગુણનું છે, એની અંદર એવી શક્તિ છે કે કરંટને ઝીલી લે છે અને ઝીલીને એને સક્રિય કરી દે છે, બરાબર. પણ સક્રિય થાય ક્યાં સુધી? તો જેમ આપણે એમ કહીએ કે ટ્યુબલાઇટનું હોવાપણું હોય, કરંટનું હોવાપણું હોય, પણ જ્યાં સુધી આપણે સ્વિચ ના દાબીએ ત્યાં સુધી ટ્યુબ પ્રકાશતી નથી કે પંખો ફરતો નથી, બરાબર. એવી જ રીતે આપણી અંદર જે જન્મ જન્માંતરના વાસનાના જે બીજો છે એ બીજો આપણા અંતઃકરણની અંદર એ લઈને આવેલું છે, બરાબર. હવે એ બીજ સક્રિય જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ બોડી એ આગળ ક્રિયાન્વિત થાય એમ નથી. બીજું કે એ પણ સક્રિય ક્યારે થાય કે જ્યારે તમારી ઈચ્છા હોય તો. જો આપણને અંદરથી એક વિચાર ઉઠ્યો કે મારે ફરવા જવું છે, અને એ ફરવા જવું છે એવો વિચાર તો ઉઠી ગયો, પણ એ વિચારની અંદર આપણે સક્રિય ન થયા, આપણે ઈચ્છા ન ધરાવી અંદર, અને આપણે એને એનર્જી ન આપી, તો એ વિચાર મૃતપાય થઈ ગયો અને આ બોડીને સક્રિય નથી કરતો, બરાબર. તો એ સક્રિય ક્યાં સુધી ક્યારે થાય છે? આપણી ઈચ્છા હોય તો, બરાબર. એટલે એક વિચારની પાછળ આપણને ઈચ્છા જે થવી, અને એ જેવી ઈચ્છા થાય એટલે જે મૃતપાય વિચાર હતો એ ચેતનવંતો થઈ ગયો, અને ચેતનવંતો થઈને એને આપણે આ બોડીને સક્રિય કરી દીધું, અને જે રીતની ઈચ્છાઓ હતી એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરી લઈએ છીએ, બરાબર. એટલે મૂળ જે સક્રિય કરાવનારું જે પરિબળ છે ને એ ન તો ચૈતન્ય દેવ છે, ન તો આ પ્રકૃતિ છે, પણ વચ્ચેનો જે મીડિયા છે એ આ છે આપણું વાસનાનું બીજ, બરાબર. આ એકેય વાસનાના જો બીજ ન હોય તો આ સક્રિય થાય એમ જ નથી, બરાબર. એટલે વચ્ચે જે છે એ આ બીજનું કામ કરે છે. બીજ મૂળ છે આપણી અંદર, બરાબર. અને આ જે બીજ છે એને જ આપણે નિર્બીજ કરવાનું છે. બીજું એક બહુ વિચારજો, જેમાં આપણે ઘણી વખત કોઈ વ્યક્તિને, કોઈ દેશને, કોઈ પરિબળને આપણે દોષારોપણ દેતા હોઈએ, તો એક વિજ્ઞાન દૃષ્ટિકોણ પણ આપણે લઈ લઈએ કે આ જે શરીર સાધન છે એ સાધનનું જે સૂક્ષ્મ દેહ છે એ તમે કહો તો આખા વિશ્વ સાથે જોડાયેલું છે. આપણું જે સૂક્ષ્મ બોડી છે ને એ ખરેખર આખા વિશ્વ સાથે જોડાયેલો છે. એને તમે અલગ કરીને વિશ્વથી અસંગ ન કરી શકો. જોજો, એને આપણે અસંગ નહીં કરી શકીએ. એક રીતે તમને ખ્યાલ હોય તો ધારો કે આ ઘર હોય, ઘરનો એક પાયો જો હલી જાય તો ત્રીજા 3 પાયાને પણ એ હલબલાવી દે છે, બરાબર. એમ વિશ્વની અંદર કોઈ એક ખૂણામાં કોઈ પણ ઘટના ઘટે ને તો એની સાથે આખા વિશ્વને સંબંધ છે, બરાબર. બીજું એક છે કે વિજ્ઞાન આપણને એમ પણ કહે છે કે જેવી રીતે કેબલની સાથે અનેક તાર જોડાયેલા છે, એવી જ રીતે આપણા અનેક તાર છે એ વિશ્વની અંદર જોડાયેલા છે.
કેવી રીતે આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, જેમાંથી આપણી આ બોડીની ઉત્પત્તિ થઈ છે, જેના સહયોગથી જ એ સક્રિય રહે છે, જેમાં એની જીવનતા છે અને એનો લય એમાં જ છે આ બોડીનો. બરાબર. હવે જોજો, સૂર્યની અંદર કંઈ પણ અમુક વર્ષે કંઈ પણ થાય તો એની જે હિલચાલ છે એ અનેક ગ્રહોને એની અસરો કરે છે, અને અનેક ગ્રહો જે છે એના બધા અણુ પરમાણુઓ આપણા દેહની સાથે જોડાયેલા છે, એટલે એની અસરો આપણને પણ થાય છે. જો કોઈ વ્યક્તિ જ્યોતિષ શીખી હોય તો તમને ખબર હોય તો દરેક ગ્રહના જે સ્વભાવ હોય, દરેક ગ્રહના જે કાર્ય હોય એના વિશે આપણને સમજાવવામાં આવે ત્યારે આપણને એમ કહેવામાં આવે કે આ નબળું હોય તો વ્યક્તિ આમ કરે, આ સબળ હોય તો વ્યક્તિ આમ કરે, આ ગ્રહ પ્રાધાન્ય ધરાવે છે એટલે એનો આ સ્વભાવ છે, અને આ ગ્રહ પ્રાધાન્ય ધરાવે છે તો એનું આવું રૂપ હોય. એ બધી વાત આપણને જ્યોતિષ કહે છે. બરાબર. તો એ વાત સાચી છે કે દરેક જે ગ્રહો છે એ ગ્રહોના અણુ પરમાણુઓ જે છે એની અસર આપણા સૂક્ષ્મ દેહને થાય છે. જ્યારે સૂર્યની અંદર કંઈ ફેરફાર થાય તો એ વખતે જેમ અનેક ગ્રહોની અંદર હિલચાલ થઈ જાય છે, તો પૃથ્વીની ઉપર એની અસરો લાંબા કાળ સુધી રહે છે. બરાબર. એટલે હવે જોજો, હિંસા છે વિશ્વની અંદર, તમે જોજો જે સમયે હિંસા વ્યાપે ત્યારે આખા વિશ્વની અંદર એનું પ્રાધાન્ય તમને જોવા મળશે. પછી કામ વ્યાપે તો આખા વિશ્વની અંદર તમને એનું પ્રાધાન્ય જોવા મળશે. આમ રોગ વ્યાપે તો તમને આખા વિશ્વની અંદર રોગચાળાનું તમને સાંભળવા મળશે. બરાબર. તો આ બધા જે પરિબળો છે એ બધા જે ઉઠે છે દરેક અણુ પરમાણુઓની અંદર, તો ઉપર ક્યાંક હિલચાલ છે, એ હિલચાલની અસરો બધાની અંદર વ્યાપે છે. હવે જોજો, બેહોશ વ્યક્તિ છે જેણે હજી આ દેહથી અસંગ નથી થયું, તો એને એક તો એના પોતાના જે સંસ્કારો છે તે, અને બીજું છે આ સમષ્ટિની સાથેનું જે જોડાણ છે તે, આ બે કામ કરી રહ્યું છે આપણી ઉપર. બરાબર. સમષ્ટિની અંદર જ્યારે હિલચાલ થાય છે એની અસરો આપણી અંદર આવે છે, એટલે આપણી અંદર એ હિંસા પ્રગટ થઈ જાય છે, આપણી અંદર કામ પ્રગટ થઈ જાય છે, આપણી અંદર રોગ આવી જાય છે, આ બધું થાય છે. બરાબર. એના બધા વિચારોની અંદર જે ફેરફાર થાય છે બધા આપણી અંદર પણ એ ફેરફાર થઈ જાય છે. બરાબર. એટલે એક સમષ્ટિની અસરો આપણી અંદર. બીજી એક છે કે આપણા જે પ્રકારના સંસ્કારો છે એ સંસ્કાર અનુસાર એ શું કરશે, તો સમષ્ટિની અંદર જે વાઇબ્રેશનો હોય એ સંસ્કાર અનુસાર એને તરત જ ગ્રહણ કરી લે છે અને ક્રિયાન્વિત થાય છે. કેમ? તો એ બેહોશ છે, મશીનવત છે, એના હાથમાં કાંઈ નથી, કારણ કે હજી એની અંદર કરતા ઊભો નથી થયો, ત્યાં સમષ્ટિ કરતા છે અને એ રોબોટ જેવો છે. બરાબર. હવે જોજો, એમાંથી જે બાળકો છે એણે આ તાપ જોયો અને એ તાપમાંથી એને નીકળવાની ઈચ્છા થઈ, અને જેવી એણે સાચા હૃદયથી ઈચ્છા કરી એટલે સમષ્ટિની અંદર એ પણ એક વ્યવસ્થા છે કે એક ત્રીજું જે પરિબળ છે જેને આપણે ઈશ્વરીય શક્તિ કહીએ છીએ, અને એ જે શક્તિ છે શું કરે છે, એમ તો ગુરુ તત્વને ગણો તો પણ ભલે, ઈશ્વરીય શક્તિને, અવ્યક્ત જે શક્તિ છે સંતોની એને ગણો તો પણ ભલે, પણ એ શું કરે તો તમને એ ટોળામાંથી બહાર ખેંચીને એ સંત સુધી આપણને લઈ જાય, જેનો મીડિયા કોઈ પણ વ્યક્તિ બની જાય અને આપણને ત્યાં એ મૂકી દે છે. બરાબર. એટલે આટલે સુધીનું જે કામ છે એ કુદરત કરી રહ્યું છે. બરાબર. કુદરત આપણને ધક્કો પણ મારી રહ્યું છે, કુદરત આપણને તાપ પણ આપી રહ્યું છે, કુદરત આપણને તાપથી બચવા માટેનું માર્ગદર્શન આપવા માટે પણ એક સ્થાન ઉપર પણ આપણને લઈ જાય છે, ત્યાં સુધી એ કામ કરે છે. બરાબર. બીજું, સંતો છે, જે જીવનમુક્ત સંતો છે, એના અનુભવમાંથી એણે જે મેળવ્યું છે, જે દૃષ્ટિકોણ મેળવી છે, એ દૃષ્ટિકોણ આપણને આપીને આ તાપમાંથી કઈ રીતે નીકળવું, તાપ ક્યાં છે, ભ્રમણાઓ ક્યાં છે, ત્યાંથી તમારે મુક્ત થવાનું છે, એ આપણને
એ દૃષ્ટિ આપીને આપણને બતાવે છે. બરાબર. હવે એ દૃષ્ટિ લઈને તમારી અંદર જે અધ્યારોપ થઈ ગયો છે, જેમ આપણે એમ કહીએ કે દૂધ અને દહીં મિશ્રણ થઈ જાય તો એને દૂધ અને પાણી જો મિશ્રણ થઈ જાય તો એને છૂટું કોણ પાડે? તો કે હંસ હોય છૂટું પાડે એને. બરાબર. એવી જ રીતે આપણને હંસ જેવી દૃષ્ટિ સંતો આપે છે અને એને એમ કહે છે કે તત્વને તું ગ્રહણ કરી લે અને તત્વ સિવાયનું જે કંઈ છે એને છોડી દે. બરાબર. તો હવે આપણને પ્રશ્ન ઉઠે કે તત્વ સિવાય શું છે કે જે આપણે છોડી દેવાનું છે? તત્વ સિવાય એવું શું છે કે જેને આપણે છોડી દેવાનું છે? જવાબ આપો. માયાનું કાર્ય છે. જોજો, બહુ સમજો. હા, નામરૂપે માયાના કાર્ય. એના સિવાય કામ, ક્રોધ, લોભ, મોહ આ પાંચે પાંચ વિષયો એનાથી વિરુદ્ધ છે. તો જો સાંભળજો, એક તમને સમજાવ્યું છે કામ, ક્રોધ, લોભ, મોહ એ જે આપણને આપવામાં આવ્યા છે એ તો આ બાયોલોજિકલ શરીરને બચાવવા માટે છે. એ સાધન છે આપણા, જે રક્ષણ કરવા માટે આપણને આપ્યા છે. વિચારના માધ્યમ દ્વારા જો કામ, ક્રોધ, લોભ, મોહ ઉઠે તો બંધન છે, તો એ વિકૃત છે. આ ધ્યાન દેજો. કામ, ક્રોધ, લોભ, મોહ એ આ શરીરનું રક્ષણ કરવા માટે આપણને આપ્યું છે અને એની વ્યવસ્થા જાળવવા માટે. જો કામ ન હોય તો કોઈ પ્રવૃત્તિ જ આપણે ન કરીએ અને વ્યવહારિક જે વ્યવસ્થા છે એ આપણે પૂરી ન પાડી શકીએ. બરાબર. કામ ન હોય તો આ બાયોલોજિકલ જે દેહ છે એનું પોષણ જે કરવાનું છે એ આપણે ન કરી શકીએ. એમ તો ક્રોધ છે એ આનું રક્ષણ આપણે કરીએ છીએ. તેમ એ ક્રોધ બીજા બાળકો હોય કે ગમે તે વ્યક્તિ હોય જે સંબંધમાં નજીક આપણે ધરાવતા હોઈએ તો એની ભૂલો છે, એની ક્યાંક અરાજકતા હોય તો ક્રોધના માધ્યમ દ્વારા આપણે એને સમજાવીને આપણે એને લાઈનમાં લઈ આવીએ છીએ. બરાબર. તો ક્રોધ છે થતી ભૂલોનો સુધારો અને આ બોડીનું રક્ષણ. બરાબર. એટલે એને આપણે વિકૃત નથી કીધું, ખાલી વિકૃત તેને કીધું છે કે વિચારના માધ્યમ દ્વારા, જેમ કોઈ વ્યક્તિને ખરેખર રસના ઇન્દ્રિયમાં રસ હોય અને એને ભાવતી વસ્તુ હોય અને પેટ એને ના પાડતું હોય અને છતાં એ એને ગ્રહણ કરે તો સમજી લેવાનું કે આ રસના ઇન્દ્રિયે જે ઈચ્છા કરી છે એ વિકૃત છે. બરાબર. એટલે વિચારના માધ્યમ દ્વારા કામ સુખ ભોગવવું, વિચારના માધ્યમ દ્વારા સ્પર્શ કરવો, વિચારના માધ્યમ દ્વારા રસને ગ્રહણ કરવું, આ બધી વિકૃતિ. પણ વિચાર વગર આવશ્યકતા અનુસાર જ્યારે આપણે એને ગ્રહણ કરીએ છીએ ત્યારે એ વિકૃત નથી, એ પોષણ કરતા છે, એ રક્ષણ કરતા છે. બરાબર. એટલે એ વસ્તુને આપણે છોડી દઈએ. બીજું તમે શું કહ્યું? હા, એટલે હા તત્વ સિવાય શું છોડવાનું છે આપણે? હા હા તો નામરૂપ એ માયાનું કાર્ય છે, એટલે એ માયાથી જ અસંગ થવાનું, નામરૂપથી અસંગ થવાનું. તમે એમ કહ્યું કે નામરૂપથી અસંગ થવાનું છે. બરાબર. તમારું ઓબ્ઝર્વેશન છે? ના, એમ નહીં, ચર્ચા નહીં. આપણે આટલા વખતથી સત્સંગ કરીએ છીએ, એ સત્સંગની અંદર તમને મેં ચોખ્ખું કીધું છે કે પ્રેક્ટિકલ કરજો. બરાબર. તો પ્રેક્ટિકલ આપણે જો કર્યું હોય તો આપણે પકડી શકીએ અત્યારે કે આપણે મુક્ત કે નથી થવાનું છે. એ તો વ્યવહારિક વ્યવસ્થા માટે છે, એ તો વ્યવસ્થા માટે છે. હા, હવે જોજો, આપણી અંદર જે ભ્રમણા છે ને, જે અજ્ઞાન છે એ મૂળ કારણ છે. અજ્ઞાન શું છે? જોજો, આપણું અજ્ઞાન શું છે કે આપણું જે નિજી સ્વરૂપ છે એનું ભાન નથી અને આ દૈહિક જે વસ્તુ છે એને આપણે સત્ય માન્યું છે. આ દૈહિક જે રૂપ છે એને આપણે સત્ય માન્યું છે.
અને આની અંદર દરેક માંગ થાય છે એના બાયોલોજિકલ આવશ્યકતા અનુસાર એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના માધ્યમ દ્વારા એની વ્યવસ્થા છે, બરાબર. અને એ વ્યવસ્થા વખતે જે થાય છે તે વખતે આમ સ્વાભાવિક જો સંસ્કાર ન હોય, જેમ પશુ પક્ષીની અંદર અહંકાર નથી, એટલે તમે જુઓ કે એને કોઈ પરિબળ આ પાંચે વિષયો એને અવરોધક પરિબળ નથી બન્યા. જોજો, પાંચે વિષયો એને છે, પણ છતાં પ્રકૃતિની અંદર એનો વિકાસ છે. એ માનવ સુધી એને લઈ આવ્યા છે, બરાબર. પણ ક્યારે લઈ આવ્યા છે કે એની અંદર અહંકાર નથી, એટલે એ ત્યાં સુધી આવી ગયા, બરાબર. તો હવે જુઓ, માનવ દેહની અંદર નામરૂપ તો આપ્યું, એક હુંનું સ્ફુરણે કરાવ્યું વિશેષ રૂપે. કેમ? તો મન બુદ્ધિ ભેટમાં આપી છે આપણને, બરાબર. તો એ ભેટમાં આપેલી જે તત્વ, જે સાધન છે, એ સાધન ખરેખર આપણને એટલા માટે આપવામાં આવ્યું છે કે આપણા નીચી સ્વરૂપનું ભાન થાય, સાધનને કઈ રીતે ઉપયોગ કરવો એનો બોધ આપણને કરાવે, બરાબર. અને આ સાધન છે એ સાધન આપણને બાંધતું નથી, તેમ વિષયો છે એ પણ આપણને બાંધતા નથી, નામ અને રૂપે આપણને બાંધતા નથી. પણ આપણું અજ્ઞાન એ છે કે જે સાધન વ્યવહારિક વ્યવસ્થા માટે છે અને સાધન છે પ્રારબ્ધને ભોગવવા માટે અને એનો ઉપયોગ કરવાનો છે, એને બદલે એને સત્ય માનીને આપણે હાલી રહ્યા છીએ, બરાબર. આ છે ભ્રમણા. આપણી ભ્રમણા શું છે? જે કંઈ પરિવર્તન આવે છે આમાં આપણે આરોપિત કરીએ છીએ આત્મામાં, બરાબર. દેહ જન્મે છે, દેહનું વિસર્જન થાય છે, અને આપણે માનીએ છીએ કે આત્મા જન્મે છે, આત્માનું વિસર્જન છે, બરાબર. આ આપણી ભ્રમણા છે, બરાબર. એટલે સંત સત્સંગના માધ્યમ દ્વારા એ કરશે શું? તો કે સતને જોડાવશે. સતનો આ વૃત્તિ જે આપણી છે એને સતની સાથે સંગ કરાવશે, અને જે ખરેખર સાધન છે અને એ સાધનની અંદર ભ્રમણા કરાવતા જે સંસ્કારો છે એનાથી આપણને મુક્ત કરી દેશે, બરાબર. તો ભ્રમણાથી આપણને એ મુક્ત કરાવશે. બાકી ન તો આ દેહ બંધન કરતા છે, ન તો વિષયો બંધન કરતા છે, ન તો સંબંધ બંધન કરતા છે, પણ આ જે ભ્રમણા છે એ બંધન કરતા છે. અને આપણને ત્યાંથી આપણને એ પ્રકાશ પાડશે કે આનાથી તું મુક્ત થઈ જા, બરાબર. હવે જોજો, હવે એને અહીંયા તમને ખ્યાલ હોય તો તમને આ બતાવ્યું કે બે વસ્તુ છે, એ બે વસ્તુ આપણા શરીર ઉપર અસર કરે છે. તો હવે તમારે અહીંયા પહેલો પ્રકાશ એ નાખવો પડશે કે એક તમારા સંસ્કાર છે અને એક સમષ્ટિગત ઉઠતા પરિબળો છે. જેમ તમને કીધું ને કે સૂર્યની અંદર અમુક 11 વર્ષે ફેરફાર થાય તો અંદર હિંસા છે, રોગ છે. જેમ સૂર્યના કિરણો પૃથ્વી સુધી ના આવી શકે તો એ વખતે રોગ ફેલાઈ જાય. એમ તો હિંસા છે, કામ છે, આ બધું સમષ્ટિની અંદર એકી સાથે બધાની અંદર એની અસરો થાય એ આપણને જોવા મળે છે, બરાબર. તો એ જે અસરો છે એ અસરોની અંદર તમને ખ્યાલ હોય તો જીવન મુક્ત સંતને એ અસર નથી થતી, બરાબર. તો એણે શું ત્યાં કર્યું? એમ તો કે એણે પહેલું કામ એ કર્યું છે કે પોતાના સંસ્કાર ઉપર કામ કર્યું, એની સાથેનું એને તાદાત્મ્ય તોડ્યું. હવે એની સાથે જો એણે તાદાત્મ્ય તોડ્યું તો સમષ્ટિની અંદર જે ઉડતા પરિબળો હોય ને એને જોવાની ક્ષમતા એની અંદર હોય. એટલે એ શું કરે તો કે સમષ્ટિની અંદર પર્યાવરણની અંદર જે કંઈ તરંગો જે પ્રકારના હોય તો એને એ પચાવી શકે છે અને એની સાથે તાદાત્મ્ય નથી થતું અને પોતાના સતને જ એ અણુની અંદર એ વ્યાપાવી દે છે કે જેથી પહેલાંની અસરો એને ના થાય, બરાબર. એટલે હવે આપણે એ પણ જોવું પડશે કે એક સમષ્ટિના જે તરંગો છે તે આપણને હાવી થાય છે અને એક છે આપણા સંસ્કારો, બરાબર. હવે સમષ્ટિના જે સંસ્કારો છે એવી વ્યક્તિ ઉપર હાવી થાય કે જે વ્યક્તિ સાવ પૂરેપૂરું બેહોશ છે, જેને હજી સત્સંગ મળ્યો નથી અને એ અજ્ઞાનના પહેલાંમાં જ જીવી રહ્યો છે, એ સાચું માની રહ્યો છે આ દેહને
અને એનાથી અધિક સાચું માની રહ્યો છે મન બુદ્ધિ ચિત્ત અહંકારને, તો એવી વ્યક્તિ છે એ રોબોટ જેવી છે. એને સમષ્ટિના જે તરંગો છે એ એને હલાવે છે, એ ચાપ દાબે છે અને એને ક્રિયાન્વિત કરે છે. બરાબર. હવે આપણે એનાથી છૂટા પડ્યા, આપણે આવ્યા આપણા મૂળમાં. બરાબર. આપણી યાત્રા અંતરંગ ચાલી છે. તો હવે અંતરંગ આપણા સંસ્કારો છે, આપણા વાસનાના બીજો છે. બરાબર. હવે એની ઉપર આપણે કામ કરવાનું છે. શું? તો કે આ જે બીજ છે એ બીજને આપણે ખેરવવાના છે, એને આપણે એનર્જી આપવાની નથી. બરાબર. તો એને ખેરવી ક્યારે શકીએ આપણે? કે આપણો એક ખીલો જો હોય એ મજબૂત હોય અને એનું ઓબ્ઝર્વેશન એ કરતો હોય, તો જે વાસનાના બીજની જે શક્તિ છે એને શક્તિ ત્યારે જ મળે છે કે આપણે એને એનર્જી આપીએ તો, આપણે એની સાથે તાદાત્મ્ય થઈ તો. પણ જો આપણે એનાથી અસંગ રહીએ તો એની કોઈ શક્તિ નથી કે આપણને ખેંચી જાય. બરાબર. તો આપણો ખીલો જો મજબૂત હોય અને જો આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય તો કયા બીજ છે એ આપણે જોવાની જરૂર નથી, પણ સમષ્ટિની અંદરથી જ એવી વ્યવસ્થા થાય કે વ્યક્તિના રૂપની અંદર અથવા વિષયોના રૂપની અંદર આપણી સામે એ ફોર્મ આવે અને એ એવી ચેષ્ટાઓ થાય કે જે આપણા અંકુરને ફોડી આપે. જેમ વરસતા પાણીની અંદર જેમ જમીનની અંદરથી ગમે તે બીજ અંકુર ફોડીને બહાર નીકળી આવે છે, બસ એવી જ રીતે અહીંયા તમારે કાંઈ કરવાનું નથી, ફક્ત ઓબ્ઝર્વેશન કરવાનું છે. અને ઓબ્ઝર્વેશન એ કરવાનું છે કે જ્યારે તમે સંબંધમાં આવો ત્યારે, અથવા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોની સન્મુખ તમે થાવ ત્યારે તમારે આ જોવાનું છે કે એના સન્મુખ થતાં તમારી અંદર કયું અંકુર ફૂટ્યું, કે જે અંકુરને તમારે જોવાનું છે, એને એનર્જી આપવાની નથી અને એને અસંગ થઈને એ જોયા કરો તો ધીમે ધીમે એ ફૂલે ફાલે અને એનું કારણ એ બતાવે કે આ પડી કેમ રહ્યું હતું, એનું કારણ શું હતું, એને મૂલ્ય કેમ અપાઈ ગયું હતું, એ આખું કારણ આપણને બતાવે. ધારો કે હું તમને એમ કહું કે આ બેન હોય એ કંઈક વ્યવહાર કરે અને તમને ક્રોધ આવી જાય. બરાબર. હવે બેહોશ હોય ઇન ધ સ્પોટ સક્રિય થઈ જાય, સ્ટાર્ટ થઈ જાય. બરાબર. પણ હોશવાળો હોય એ શું કરે? થોડી કે હોશ હોય તો એ શું કરે? બ્રેક મારે એને, ક્રોધને બ્રેક મારે. કયા નામે બ્રેક મારે? તો આપણે સત્સંગમાં જઈએ છીએ, આપણે સાધના કરીએ છીએ, ત્યાં આપણે સાંભળ્યું છે કે ક્રોધ ન કરવો. બરાબર. એટલે એ વ્યક્તિ બ્રેક મારે છે, પણ બ્રેક મારીને એને અંદર એ જોવાનું છે કે એનો બબડાટ ક્યાં સુધી છે, ક્રોધનો બબડાટ ક્યાં સુધી છે. જો તમે ઓબ્ઝર્વેશન કરો તો જ્યાં સુધી એનું કારણ ન મળે ને ત્યાં સુધી એનો બબડાટ ચાલુ જ રહે. જેમ આપણે એમ કહીએ ને કે આ વ્યક્તિને આપણે ક્રોધિત થઈને પૂછ્યું કે મોડી કેમ આવી, પણ એ જ્યાં સુધી જવાબ ના આપે ત્યાં સુધી ક્રોધ રહેવાનો જ. બરાબર. પણ એણે જવાબ આપી દીધો તો ક્રોધ નથી ને. બસ એવી જ રીતે સાધક જ્યારે અંતરંગ યાત્રા કરે છે ત્યારે એને બહિરંગ ક્રિયાથી તો બ્રેક મારી ક્રોધને. હવે ક્રોધ શાંત નથી થતો. કેમ? એને જવાબ જોઈએ છે, એને કારણ જોઈએ છે. બરાબર. અને જો સાધક ઓબ્ઝર્વેશનમાં એ રહે તો એ ક્રોધ જ એના મૂળ સ્ત્રોત સુધી લઈ જાય. અંદર જે ગળમથલો હાલે ને એ તમારે જોવાની છે. અને તમે જુઓ ને તો કોઈ વ્યક્તિ એમ કહે છે કે અમને ક્રોધ આવ્યો અને ખબર પડી કે ક્રોધ નહીં કરવો એટલે અમે તરત શાંત થઈ ગયા. બરાબર. કોઈ વ્યક્તિ કે અમે મંત્ર ચાલુ કરી દીધા, શાંત થઈ ગયા. અમે વાંચવાનું ચાલુ કરી દીધું, અમે શાંત થઈ ગયા. અમે બારે વયા ગયા, અમે શાંત થઈ ગયા. અને આ શરીર એમ કહે છે કે શાંત ના થાય. કેમ ન થાય? તો જેમ એમ કહે છે કે પેલામાંથી બાણ એક છૂટી ગયું, એ છૂટી ગયેલું બાણ કામ કરીને જ રહે, એ પાછું કાવડમાં ન જઈ શકે. બસ એવી રીતે આપણી અંદરથી ક્રોધ ઉત્પન્ન થઈ ગયો ને તો હવે એ મૂળ સ્ત્રોતમાં ન જઈ શકે.
એ એનું કામ કરે ને કરે. હવે એ કેવી રીતે કરે છે એ આપણે જોવું પડે. અને જો તમે ઓબ્ઝર્વેશન કરો ને તમારી એનર્જી એને ના આપો તો એ કઈ રીતે ઢીલું પડે છે, કઈ રીતે એનું કારણ એ બતાવે છે, અને કેવી રીતે એ સમજીને એને પ્રકાશ કરીને એ શાંત થઈ જાય છે, એ તમારે ઓબ્ઝર્વેશન કરવાનું હોય. જો તમે એનું ઓબ્ઝર્વેશન ના કરો તો અત્યારે શાંત થયું, પણ 2-3 દિવસ પછી કોઈક એવા બહાના આવશે ને તો નજીવું બહાનું હશે ને તમે બ્લાસ્ટ કરશો. તમને લોકોને ખ્યાલ હોય કે કોઈ વ્યક્તિને ઓફિસમાં કંઈ થયું હોય, ઘરની નારીને પતિની સાથે કોઈ સંબંધમાં કંઈ થયું હોય, અને એમાં એની સામે તો ન થઈ શકે, ઓફિસરની સામે ન થવાય, પતિની સામે ન થવાય, પણ એ અંદર ક્રોધ છે. હવે ક્રોધ થતો નથી, કરાય એમ નથી, કારણ કે સામે એવું પરિબળ છે, તો એ ત્યાં એને દબાવે છે. પણ બાળક આવ્યું અને સહેજ એણે કંઈક માંગ કરી તો ક્રોધ પતિ ઉપર છે, નીકળી જાય છે બાળક ઉપર. ક્રોધ ઓફિસર ઉપર છે, નીકળી જાય છે પત્ની ઉપર. જો એનું વિષય જે છે, સાધન જે છે તે, અને જે વ્યક્તિ છે તે બધું ફરી જાય છે, પણ પેલો ક્રોધ તો છે ને એમને એમ જ રહી જાય છે. બરાબર. હવે અહીંયા એવું છે કે એને કોઈ જગા નથી આપવાની, કોઈ બીજા ઉપર એને ઠાલવવાનું નથી, એને આપણા શરીરની અંદર એ સમાવવાનું નથી. જો કોઈ વ્યક્તિ ક્રોધને સમાવી દે તો તમે જોજો ક્રોધિત વ્યક્તિને જે રોગો શરીરની અંદર આવે છે એ ક્રોધને લીધે જ આવે છે. બરાબર. એટલે આમાં દમિત કંઈ નથી કરવાનું. જોજો, ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે, પ્રેમથી કરવાનું છે, આની જોડે આપણે પ્રેમથી રહેવાનું છે. એને વિકૃત કંઈ છોડી નથી દેવાનું, એને વિકૃત કરીને ધક્કોય નથી મારવાનું, પણ એને પ્રેમથી આપણે એની સામે ઊભું રહેવાનું છે અને પ્રેમથી નિરીક્ષણ કરવાનું છે. એ કઈ રીતે એનું કારણ બતાવે છે તો તમને ખબર પડી જશે કે કારણ સાવ નાનું હોય. કારણ શું હોય ખબર? તમારા સંબંધનું જે સ્થાન હોય તે, કાં તો તમારો આગ્રહ હોય તો, કાં તો તમારી પસંદગી હોય તો, તમારી અપેક્ષાઓ હોય, આ એનું કારણ હોય. બરાબર. હવે એ કારણ જે આપણને બતાવે છે એ કારણને શું આપણે નથી છોડી શકીએ એમ? જોજો તમે, જે કારણથી ક્રોધ ઉત્પન્ન થયો છે, જે કારણથી ક્રોધ ઉત્પન્ન થઈને આખા ઘરનું વાતાવરણ બગાડ્યું છે, જેણે આપણો વ્યવહારિક જે વિવેક હતો એણે તોડી નાખ્યો છે, ઘણી વખત હિંસા કરી નાખે છે, એટલે હદ સુધી એ જાય છે. તો હવે અહીંયા નિરીક્ષણ કરો, આટલા જ કારણને ખાતર આપણે શું કર્યું એમ. હવે એ તો જુઓ, બહારની હાનિને છોડી દો, પણ તમારી આયુષ્યથી માંડીને, તમારા કોષોથી માંડીને, તમારા વિવેકથી માંડીને, તમારી શાંતિથી માંડીને તમે કેટલું ખોયું એ તમે જો આનું નિરીક્ષણ કરો તો તમને ખબર પડે કે આટલાની ખાતર મેં આટલું બધું ખોયું છે, આટલી બધી મેં સાધનને હાનિ આપી, અને મારો અંતઃકરણની અંદર મારો જે સ્વરૂપનો જે શાંતિ હતી, આનંદ હતો, પ્રેમ હતો, એ મેં એટલી ક્ષણ માટે ખોઈ નાખ્યો. બરાબર. હવે અહીંયા ખરેખર શું છે તો કે આ ભ્રમણા છે. કઈ ભ્રમણા છે? તો હું આનો પતિ છું, હું આની પત્ની છું, હું આની માં છું, હું આની બેન છું. આ જે સંબંધના જે પરિબળો છે એને આપણે સત્ય માન્યા છે, એટલે આ ઘટનાઓ ઘટે છે. તો અહીંયા સંતો કહે છે અમે મુક્ત ત્યાંથી જ તમને કરીએ છીએ. તમારે મુક્ત ત્યાંથી થવાનું છે કે અહીંયા તમે તાદાત્મ્ય થયા છો તમારા સંસ્કારની સાથે. બરાબર. અને આ સંસ્કારની સાથેનું તમે તાદાત્મ્ય જો તોડી દો અને તમારું જે સ્વરૂપ છે એને ભાનમાં રાખો તો આ બધી જે કોડાકૂટ છે ને બધી મટી જાય છે. બરાબર. તો સભાન આપણે અહીંયા થવાનું છે. એ કઈ એવી ભ્રમણા છે કે જે ભ્રમણા આપણી શાંતિ, આનંદ, પ્રેમને હણી લે છે. બરાબર. અહીંયા આપણે સભાન થવાનું. સંતો આટલું જ કામ કરે છે, બીજું કંઈ કરતા નથી. જોજો, આપણે એમ કહીએ છીએ કે 84 લાખ યોનિઓમાંથી મુક્ત કરે, 84 આપણના જે પરિબળો છે એમાંથી આપણને મુક્ત કરે,
તો હકીકતની અંદર એવું છે, ગુરુનું મૂળભૂત જે સ્વરૂપ છે એ આપણી અંદર વિશેષ રૂપે જે પ્રકાશ છે, જે બોધ રૂપ છે, એ એનું સ્વરૂપ છે, બરાબર. અને એ સ્વરૂપ જ્યાં સુધી આપણી અંદર પ્રગટ ના થાય ત્યાં સુધી કોઈ ઘટના ઘટે એમ નથી, બરાબર. ગુરુને લાવવાના ક્યાં છે આપણે? તો કે આપણા સ્વરૂપમાં એને લાવવાના છે, અને આપણા સ્વરૂપની અંદર લાવીને એનો પ્રકાશને વિશેષ રૂપે પ્રકાશ આવવો છે, અને એના પ્રકાશમાં આપણે જોવાનું છે કે ભ્રમણા છે ક્યાં, બરાબર. તો એ ભ્રમણા જે છે એને તમે જ જોશો અને તમે જ તોડશો, બરાબર. કારણ કે તમને શું જોઈએ છે? શાંતિ જોતી હોય, આનંદ જોતો હોય, પ્રેમ જોતો હોય, સાધનને સુરક્ષિત રાખવું હોય તો આ ભ્રમણાનું કોઈ મૂલ્ય નથી, બરાબર. એટલે ભ્રમણા ઉપર આપણે કામ કરશું, બરાબર. અને ભય જે છે એ ભય આપણને ઘણો બધો હોય છે. તમે જો મોટામાં મોટો ભય છે મૃત્યુનો. મોટામાં મોટો ભય જો માનવને હોય તો મૃત્યુનો છે. તમને ખ્યાલ હોય, કોઈ વ્યક્તિની આગળ કરોડો રૂપિયા હોય અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ એની ઉપર સવાર ન થતી હોય ત્યાં સુધી એનું મૂલ્ય પૈસા ઉપર હોય, એનું મૂલ્ય પૈસા ઉપર હોય, બરાબર. પણ કોઈ ચોર આવીને એમ કે પૈસા આપી દે, ને તો હું તને અહીંયા શૂટ જ કરું છું, તો માનવ શું બચાવશે? પોતાને બચાવશે. તો ત્યાં પૈસાનું મૂલ્ય તૂટી જાય છે ને, તો એનું મૂલ્ય એને થઈ જાય છે, બરાબર. પણ હજી આપણે ભ્રમણામાં છે શું? તો આપણે દેહને બચાવવા માંગી રહ્યા છે, કારણ કે આ દેહ બચે તો આપણે બચ્યા એમ માનીએ છીએ, બરાબર. તો એવી વ્યક્તિઓ છે કે જેને રોગ સવાર થઈ ગયો હોય શરીર ઉપર, અને રોગ સવાર થઈ ગયો હોય અને ડૉક્ટર એમ કહે કે તમને આ રીતે અમે કરીએ તો તમે બચી જશો એમ. તો જે વ્યક્તિ છે એ બચવા તો સાધનને માંગે છે, કારણ કે એને એવું લાગે છે કે આ પડી જશે તો હું મરી જઈશ, બરાબર. એટલે એ પ્રયત્ન કરે છે, પૈસા ગુમાવવા માંગે છે, પીડા ભોગવવા માંગે છે, ઓપરેશન કરાવવા માંગે છે, અને ઓપરેશન થઈ જાય અને પછી પીડા જો રહી જાય તો છેલ્લે માનો શું કહેશે? આના કરતાં તો હું છૂટું તો સારું. શું બોલે છે? આના કરતાં હું છૂટું તો સારું. તો એનો અર્થ એમ થયો કે એ દેહ જે છે એનું મૂલ્ય એની આગળ નથી, એનું પોતાનું મૂલ્ય છે, પણ એને ખબર નથી કે મને કોનું મૂલ્ય છે. એને ખબર નથી કે બચવા માંગે છે, બચવા કોણ માંગી રહ્યું છે, એમ કોણ અભિવ્યક્ત કરી રહ્યું છે, એમ તો કે આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવને અંતઃકરણ વિશેષ રૂપે પ્રકાશ કરીને અભિવ્યક્ત કરી રહ્યું છે, પણ આપણને ખબર નથી કે કોને બચાવવા માંગે છે, આપણને જ ખબર, બરાબર. અને આ ભ્રમણા એ છે કે શરીર પડે તો આપણે પડી જશું, બરાબર. કોઈ સૂક્ષ્મ દેહ ગયો ને આપણે માનીએ છીએ કે આત્મા ગયો, અને હકીકતમાં એ તો ગયો જ નથી, એ તો છે સતરૂપે ત્યાં, બરાબર. તો આ બધી જે ભ્રમણાઓ છે આપણી, એ બધી તૂટે ક્યારે? કે જ્યારે પ્રેક્ટિકલ આપણી ઉપર જ્યારે આવે ને ત્યારે આપણને ખબર પડે કે અત્યારે પૈસો મૂલ્યવાન છે, પછી દેહ મૂલ્યવાન છે, પછી પ્રાણ મૂલ્યવાન છે, અને પછી જો ખબર પડે કે આમાંય ત્રાસ છે તો પછી એને પોતાનું નિજી સ્વરૂપ મૂલ્યવાન છે, બરાબર. તો અહીંયા સંત કહે છે આ સાધનને આપણે સુરક્ષિત એટલા માટે રાખીએ છીએ કે આપણી જે યાત્રા છે સૂક્ષ્મ દેહની એ પૂરેપૂરી આ જ સાધનમાં એનું જે કામ છે એ પૂરું કરી લે, અને પછી આ સાધન પડે તો વાંધો નથી, બરાબર. તો આ સાધનનો એ સદુપયોગ કરવા માંગે. એટલે જેમ તમને એમ કહે કે કોઈક વ્યક્તિએ વાડી ભાડે લીધી હોય તો આપણે એમ કહીએ ભાઈ વાડી કેમ ભાડે લીધી? તો કે ભાઈ આ પ્રસંગ કરવા માટે, અને આપણે એમ કહીએ જલ્દી પ્રસંગ કરી નાખો કારણ કે સાંજે 6 વાગે માંગી લેશે, બરાબર. એમ આપણા આ જે શરીરરૂપી જે સાધન છે એ સાધનની ઉંમર આપણને આપવામાં આવી છે, બરાબર. હવે એ ઉંમરની અંદર તમારે કરી લેવાનું છે, અને જો નહીં કરી લો તો આપણને ખાલી તો કરવું જ પડશે, બરાબર. તો આનો જો સાધક હોય
એને જલ્દી આ પોતાના સૂક્ષ્મ દેહને એમ્પ્ટી કરવું હોય તો એ એક ક્ષણ એમાં ખુશે નહીં, અને એને એમ લાગશે જેટલા બને ને એટલું હું કામ કરી લઉં કે જેથી મારે વારંવાર આ સાધનની જરૂરિયાત ન પડે. બરાબર. ભાડુતી મકાન લેવા માટે તમે જોજો કે જે સાધક ભાડે રહેતો હોય એને ખબર હશે 11 મહિના થાય એટલે માલિક આપણને બીજે ઘરમાં જવાનું કહી દે છે, આપણને રહેવા દેતો નથી. 11 મહિને આપણને જો ઘર બદલાવવું પડે તો આપણને કંટાળો આવે છે, કેમ કે શોધવું પડે, એની લાચારી જે છે તે સાધન સાથે આપણે જે વહેવું પડે છે એ જે લોકો બદલતા હશે એને ખબર હશે. બરાબર. તો આપણે ઈચ્છીએ છીએ કે ઘરનું ઘર હોવું જોઈએ કે જેથી આ કડાકૂટમાંથી આપણે મુક્ત થઈએ. બરાબર. આપણા ઘરમાંથી આપણને કોણ કાઢી નાખશે? બરાબર. પણ ક્યારેય માનવને એવો વિચાર આવ્યો કે આ ભાડુતી ઘરની અંદર તું તો ફરી જ રહ્યો છે, આ ભાડુતી ઘર છે એમાં તો ફરી રહ્યો છે, તને ખાલી પરાણે કરાવી રહ્યો છે. આપણે કરવું નથી. જો આપણી એટલી આસક્તિ છે કે આપણે સંબંધે નથી છોડવા, ઘરે નથી છોડવું, આપણે જવું જ નથી, આપણે ધમપછાડા કરી લે છે, આપણને ભય ઊભા કરી દઈએ છે, આપવા માટે બધું તત્પર થઈ જાય છે કે બચાવો અમને. બરાબર. ખાલી નથી કરવું. બરાબર. અને અહીંયા કહે છે કે તું નહીં ખાલી કરે તો પણ બળજબરી કરીને તને આ ખાલી કરાવી દે. ડૉક્ટરો ઊભા રહી જશે, સંબંધીઓ ઊભા રહી જશે, ઘર ખાલી કરાવી લેશે. બરાબર. તો સાધક છે એને આ ભય છે શું કે આ શરીર છૂટી જો જાય અને મારું કામ અધૂરું રહી જાય, મારે પાછો ભાડુતી ઘર લેવું પડશે. બરાબર. તો એની ભયથી સાધનામાં ઝડપ આવી જાય છે. અને એક ભય એવો છે કે જે ભ્રમણાને લીધે છે તો એમાં એ મરી જાય છે. એક સાધનામાં ગતિ કરે છે અને એક સાધનામાં નહીં પણ પોતાની જીવનયાત્રા છે એમાં મૃત્યુ વરી લે છે. બરાબર. તો અહીંયા એક રીતે ભય ઉપયોગી છે શું તો આપણને સાધનાની ગતિ કરાવી દે, અને એક રીતે ભય જે વિચારના માધ્યમ દ્વારા જે ભય છે એ આપણને શું કરે છે તો આનું જે છે આપણા આત્મદેવની અંદર એ અધ્યારોપ કરી દે છે અને આપણી આયુષ્ય ઘટાડી દે છે. બરાબર. તો બે વસ્તુ ઉપર ધ્યાન દેવાનું, એક સમષ્ટિ, એક આપણા સંસ્કાર. આ બે કામ કરે છે આપણા અંતઃકરણની અંદર. બરાબર. સત્સંગીઓને સમષ્ટિ ઉપર કામ નથી કરે અને પોતાના સંસ્કાર ઉપર કામ કરે. અહીંયા એ જીતી ગયો તો સમષ્ટિના બધા જે તરંગો છે એને હળશે વાસે તો એ રીસર અસંગ થઈને એને બાયપાસ કરી શકશે. એ અંદર ધારણ જ નહીં કરે. જેમ કમળનું પાન ધારણ નથી કરતું એમ આ અંતઃકરણ પણ છે એ બાહ્ય જે તરંગો છે એને ધારણ નથી કરતું. બરાબર. તો આપણી ઉપર કામ આપણે કરી લઈએ. બરાબર. તો અહીંયા જે પ્રશ્ન છે કે તમે મુક્ત શેનાથી થશો, તો જન્મ મૃત્યુ આવન જાવન એ આ સૂક્ષ્મ દેહને છે, સ્થૂળ દેહને છે, આત્માને નથી. પણ થાય છે શું તો કે બંધન ક્યાં આવ્યું તો કે આ ભ્રમણા છે કે આનો અધ્યારોપ આપણે એમાં કરીએ છીએ અને એને સત્ય માનીને જે હાલીએ છીએ એ અજ્ઞાનને દૂર કરશે કોણ તો કે સંત અને સત્સંગ. એ આપણને એનાથી દૂર કરી દેશે, અસંગ કરી દેશે. એની જે મિશ્રતા છે એ કેવી રીતે અસંગ કરવી એની આપણને એ દૃષ્ટિ આપી દે છે. હવે આગળનું શબ્દોની પેલી પાઠ જુઓ. શું છે? હા. મને પાપ શબ્દ ગમતો નથી. હા, એમાં એ અર્થ રહેલો છે, એ આવી ગયું છે. એમાં એ અર્થ રહેલો છે કે મારો ન્યાય થઈ ચૂક્યો છે. એક ધ્યાન દેજો, શબ્દના અર્થ પ્રકૃતિગત આવશ્યક છે કારણ કે એની વ્યવહારિક વ્યવસ્થા જળવાય એ માટે. બરાબર. અધ્યાત્મ દૃષ્ટિકોણે શબ્દ ને શબ્દના અર્થનું કામ નથી. શબ્દ કે શબ્દના અર્થનું કામ નથી. બીજું તમને ખ્યાલ હોય શબ્દ કામ એટલું જ આપે કે ધારો કે સત્સંગના માધ્યમ દ્વારા શબ્દ જ નીકળશે અને શબ્દ નાદમાંથી નીકળે
અને એ શબ્દ એનર્જી સાથે આવે અને પ્રકાશ એ કરે કે તમારી અંદર રહેલું જે અજ્ઞાન છે એને એ પ્રકાશી આપે અને બોધ શું છે એનો સંકેત આપી દે. શબ્દ શું કરે? જે બોધ હોય, બોધ સ્વરૂપ આપણું જે છે એની તરફ ઈશારો એ કરી દે. એટલે શબ્દ કોઈ સંત પણ વાપરે તો એના અનેક સંકેતો હોય. ભલે ને એને વ્યવહારિક શબ્દ પણ વાપર્યો હોય ને તો વ્યવહારિક શબ્દની અંદર એનો અધ્યાત્મ સંકેત હોય. શબ્દ સંત એમને એમ વાપરે નહીં, અને વાપરે તો એનું સત તરફ જ સંકેત કરીને જ એ વાપરે. બાકી વ્યવહારિક દૃષ્ટિકોણે એને ઉપયોગ કરવાની એના માટે જરૂર નથી. એટલે સંત કંઈ પણ બોલે, સંત કંઈ પણ હસે, કંઈ પણ જોક્સ કરે અથવા કોઈ પણ વ્યવહાર કરે ત્યાં તમારી બુદ્ધિ લાવવાની નહીં. કારણ કે તમારી બુદ્ધિ જો લાવો તો એનો જે અધ્યાત્મ સંકેત છે ને એ ન રહે, એને વિકૃત થઈ જાય. વસ્તુ વિકૃત થઈ જાય. કેમ? તો તમારી બુદ્ધિ અનુસાર એના અર્થઘટન કરો, અને એ અર્થઘટન કરીને ક્યારેક તમારી અંદર એ વિકૃતિ શું કરે? અરાજકતા લઈ આવી દે. બરાબર? ઓલો સીધો સંકેત તમારે ઝીલવો હોય તો તમે તમારી બુદ્ધિને નિષ્ક્રિય કરી દો, અને એ જેણે કીધું છે ને એનું જો તમને ન સમજાણું હોય ને તો એનું મનન કરી લો. તમે એનું મનન કરી લેશો ને, અને એ તારણ જે છે ને એ મનનના માધ્યમ દ્વારા જે કાઢીને આપણને આપશે કે આ ગુરુદેવનો આ સંકેત છે, એ તમને કાઢીને આપશે. બરાબર? તો ક્યારેય સંતોની ચેષ્ટાઓ, સંતોનો વ્યવહાર ઘણી વખત તમને ન કહેવું જોઈએ તો પણ કહું કે કૃષ્ણ જેમ શકુની પાસા ફેંકતા હતા એમ કૃષ્ણએ પાસા તો ફેંકા છે. જેમ આપણે એમ કહીએ કે શકુનીના હાથમાં એ શક્તિ હતી કે એને જે પાસા ફેંકવા હોય ને એ જ ફેંકી શકે. એમ એને 6 નાખવા હોય તો 6 જ દાણા નાખે, 4 નાખવા હોય ને 4 જ. એટલે જ્યાં જરૂરિયાત હોય ને એ જ દાણાને એ પાડે. બરાબર? તો એ એના હાથમાં એ શક્તિ હતી. બરાબર? એ એની ચાલાકી હતી રમવાની. બરાબર? તો એનાથી ડબલ ચાલાકી ભગવાન શ્રી કૃષ્ણની હતી. એને એવું હતું કે વર્તમાનની અંદર જ્યાં જે જરૂરિયાત પડે એ પ્રમાણે વ્યવહાર કરી લેવાનો. બરાબર? તો ત્યાં રાજનીતિને ચોકડી મારવાની, યુદ્ધના મેદાનની અંદરના જે નિયમ ધોરણ ધારણાઓ હોય એને કાપી નાખવાની, પણ ધર્મને રક્ષણ કરવું એમ લક્ષ્યમાં રાખીને એણે બધુંય પાસા જ ફેંકા છે. એણે કંઈ પાસા નથી ફેંકા એવું નથી, પાસા જ ફેંકા છે. બરાબર? સાચું શું ખોટું શું એ તો સંસારીઓ જાણે, કારણ કે એણે જે રીતે માન્યતા માની હોય એ પ્રમાણે એને અનુકૂળતા હોય તો એ સાચું કહે, પ્રતિકૂળતા હોય તો એ ખોટું કહે. સંતને અનુકૂળતા પ્રતિકૂળતા બેયની ઉપર પ્રકાશ છે, એટલે એ તો એના લક્ષ્યમાંથી એણે કાઢી નાખ્યું છે. બધે ચૈતન્ય દેવ રમી રહ્યો છે એવું એને ભાન છે. બરાબર? પણ ક્યારેક સતને લક્ષ્યમાં રાખીને અથવા વ્યવહારિક વ્યવસ્થાની અંદર અરાજકતા ન થતી હોય તો સંતને ખોટું બોલતા જોયા છે. સંત ખોટું બોલે છે. સંત ખોટું તો બોલે છે, પણ સંત ક્યારેક એવું પણ કરે છે વ્યવહાર કે વ્યવહાર આપણી અંદર સમજમાં ના આવે. આપણને એમ થાય કે અજ્ઞાની લોકો જે વ્યવહાર કરે છે એવી રીતે એ વ્યવહાર કરી લે છે. ક્યારેક અજ્ઞાની લોકો જે બોલે છે એવું એ પણ બોલી લે છે. તો આપણે આમાં માનવું શું કે આમાં સંત સાચો કે ખોટો? તો કે એ બધી ભાંજગડમાં ન ઉતરો. આપણે આપણી બુદ્ધિ નથી લડાવવાની. આપણે તો ખાલી એટલું જ જોવાનું છે કે એના માધ્યમ દ્વારા આપણી ભ્રમણા કેટલીક તૂટે છે. બસ એટલું જ. સંતનો વ્યવહારે નથી જોવો, સંત શું કરી રહ્યો છે એનું નિરીક્ષણ આપણે નથી કરવું. આપણે નિરીક્ષણ આપણી અંદર કરવું છે કે સંતના માધ્યમ દ્વારા આપણી ગતિ કઈ રીતે થઈ રહી છે એ જોઈ. બરાબર? કારણ કે એ જે વખતે જે કરતો હશે એ સતને લક્ષ્યમાં રાખીને કરતો હશે. બરાબર? કોઈ વખત આપણું હિત હશે અને એ કરતો હશે, ખોટું બોલતો હશે. ક્યારેક સતમાં એટલે સમષ્ટિ વ્યવહારિક વ્યવસ્થાનું હિત હશે અને એ કરતો હશે. આપણને ખબર નથી. આપણી દૃષ્ટિ તો આટલી જ નાની છે. એ દૃષ્ટિમાં એ 1000ના બલ્બના પ્રકાશ આગળ આપણો જીરા બલ્બનો પ્રકાશ કયો કામનો? બરાબર? એટલે અહીંયા આપણે બુદ્ધિ લડાવવાની નથી. બીજું
અંતરંગ વ્યવહાર તો આપણો વિવેકપૂર્વક ત્યારે જ થાય કે આપણો બાહરે વ્યવહાર વિવેકપૂર્વક હોય તો. સ્વામીજી અમારા કહેતા કે વ્યવહારિક વિવેક જેની અંદર ન હોય એ અંજુ શું અધ્યાત્મમાં જવાના એમ. જેને વ્યવહારિક વિવેક નથી. વ્યવહારિક વિવેકનો અર્થ શું થાય છે કે સમૂહની અંદર આપણે બેઠા છે, કેવી રીતે બેસવું, કેવી રીતે ન બેસવું, કયા શબ્દો વાપરવા, કયા શબ્દ નહીં વાપરવા, વડીલની સન્મુખ કઈ રીતે આચરણ કરવું, કઈ રીતે આચરણ ન કરવું, સંબંધની અંદર જઈએ તો આપણે કઈ રીતે પ્રવૃત્તિ કરવી, કઈ રીતે પ્રવૃત્તિ નહીં કરવી, ક્યાં જઈએ છે, ગામડામાં જઈએ આપણે અને આપણે ટી શર્ટ ને જીન્સ પહેરીને જઈએ તો એ યોગ્ય છે કે નહીં. શહેરમાં તમે જાઓ અને સાડીને ઘૂંટો કાઢીને જાઓ તો એ યોગ્ય છે કે નહીં. તો કે ચતુર જે હોય એની અંદર આ વિવેક હોય અને એ વિવેક એવો હોય કે સમૂહની અંદર જાય ને પણ એ પ્રદર્શનનું પાત્ર ન બને. આ વિવેક છે. જો વિવેક શું છે કે પ્રદર્શનનું પાત્ર ન બને અને એ જ્યાં જાય ને ત્યાં એની છે ને એને જોઈને લોકોની અંદર ભાવ જાગે કે ભાઈ આની અંદર વિવેક છે. કેમ બેસવું, કેમ ઉઠવું, કેટલું બોલવું, કેટલું નહીં બોલવું, ક્યાં જવું, ક્યાં નહીં જવું, એકાંત રાખવો કે નહીં રાખવું, એ બધું એને જ્ઞાન છે. તમે જુઓ એટલે એનો ભય કોઈને નથી હોતો. બરાબર. તો આ અંતરંગ વિવેક માગે છે. વિવેક શું છે? તો પહેલો વિવેક તમારો એ થશે કે તમારો અહંકાર જે છે એ નામરૂપવાળો છે કે સ્વરૂપવાળો છે. પહેલું એ. બીજું એ થશે સમષ્ટિના સંસ્કારો આ અંતઃકરણે ધારણ કરીને કાર્યરત થયો છે કે સ્વયંના સંસ્કારે. બરાબર. આને સ્વયંના સંસ્કાર હોય તો એમાં કયા સંસ્કારોને આવકારવા, કયા સંસ્કારને આપણે નહીં આવકારવાના એ જોવાનું. બરાબર. પછી બીજું એક છે જો શુદ્ધ અધ્યાત્મમાં આપણે પ્રવેશ કરવું હોય તો ધીમે 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 આપણા જે ભાવથી બંધાયેલા જે સંબંધો હોય, વિચારના માધ્યમ દ્વારા સામાજિક જે જ્ઞાન હોય એ બધાને ક્યાં કેટલો ઉપયોગ કરવો એ વિવેક હોય. અને અધ્યાત્મની અંદર જે શુદ્ધ જે સ્વરૂપ છે એમાં આ બધા સાધનોને છોડી દેવા અને છુમાં રહેવું. અને એ છું માટે આચંચુપાત કરે સાધન તો એને આવકારવાના નહીં. આ ધ્યાન દેવું. બરાબર. જેવા અંદર જાઓ અહીંયા બધા શાસ્ત્રો, બધી વસ્તુઓને અહીંયા જ છોડી દો, તમારા મૂળભૂત સ્વરૂપની અંદર આવી જાઓ. એના માટે કોઈ શબ્દ નથી. કોઈ એટલે કોઈ. બરાબર. કારણ કે એ શબ્દાતીત છે. એ શાસ્ત્રથી પ્રાપ્ત થાય એમ નથી, પણ શાસ્ત્રના માધ્યમ દ્વારા એને આપણને જે સંકેત આપવામાં આવે છે એ સંકેત મળે એમ છે. બરાબર. તો અહીંયા આપણે વિવેક ક્યાં રાખવો, સમષ્ટિ અને આપણા સંસ્કારો કઈ રીતે કાર્યરત થાય છે એ બધું આપણને મળે ક્યાં જાણવા? તો સત્સંગના માધ્યમ દ્વારા આપણને આ ખુલાસો આપણને મળે. બરાબર. એટલે આપણે સજાગ હવે અહીંયા થવાનું કે નાનું બાળક હોય એ સમષ્ટિના અંદર જે પરિબળો હોય એમાં એ આવી જાય સંગ દોસ્તી. બરાબર. પણ જે વ્યક્તિ સાધક હોય તો એ આ સંગ દોષમાં ન જાય. બરાબર. એના સંસ્કારના દોષમાં છે પણ સંગ દોષમાં નથી. બરાબર. અને જેમ જેમ ઊંડો ઉતરતો જશે તો આ સંસ્કારનો સંગે છોડશે. કારણ કે એ એને ખબર પડશે કે આ બહારથી બધા ઊભા થયેલા સંસ્કારો છે એને મારે રાખવાના નથી. બરાબર. તો ભ્રમણાથી મુક્તિ શબ્દ છે એ શબ્દ બે રીતે સંકેત કરતા હોય, એક વ્યવહારિક દૃષ્ટિકોણે, એક અધ્યાત્મ દૃષ્ટિકોણે. તો આપણે અધ્યાત્મ દૃષ્ટિકોણ લેવાનો છે, વ્યવહારિક દૃષ્ટિકોણ ઉપર ચોકડી મૂકી. વધુ સમય તેને વળગી રહેશો નહીં. તે જ પ્રમાણે તમે તમારા જીવનના બાકી કાળ દરમિયાન ઈશ્વર વિશે સતત બોલતા રહેશો કે વિચાર કરતા રહેશો. તેથી શું તેનો અર્થ એ થશે કે ઈશ્વર શબ્દ
એ વાસ્તવિકતાનો નિર્દેશ કરે છે અને તમે જાણી લીધી છે કે તેની ઝાંખી તમને થઈ છે. હવે જોજો આટલો, એટલે આમાં એક વસ્તુ છે કે આપણા જે ઋષિવરો છે એ લોકોએ ક્રમસ્વાર, વેદની અંદર ક્રમસ્વાર જવાનું કીધું. વેદાંતની અંદર તો અંતઃકરણને જે પાત્ર છે એને બીજી વાત જ નથી કરી, ખાલી આત્માને જ ઉદ્દેશીને બધું કીધું છે, બરાબર. પશ્ચિમના જે સંતો છે એ લોકો ફિલોસોફરો છે, એ લોકોએ વચ્ચેના જે બીડિયા હોય ને એને એક રીતે ઉડાવ્યા છે ને એક રીતે આવકાર્યા છે. કેવી રીતે આવકાર્યા છે તે તમને કહું. ઈશ્વર જે શબ્દ છે એને હજી સુધી આપણે પણ પૂરા સમજ્યા નથી, બરાબર. બીજું એક છે કે આપણે કૃષ્ણને, જગદંબાને, રામને એને આપણે ઈશ્વર માનીએ છીએ, બરાબર. તો ખરેખર ઈશ્વર તત્વ શું છે આમ? તો તમને કહ્યું છે કે આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર એક નામરૂપવાળો અહંકાર છે અને એક આપણો સ્વરૂપનો સ્ફુરણવાળો હું છે, બરાબર. હું છે. હવે જોજો આ બે હું એક જ અંતઃકરણની અંદર છે. એક બહારથી આવેલો છે, એક અંદરથી પ્રગટ થયેલો છે, બરાબર. અંદરથી જે પ્રગટ થયેલો છે એને આપણે થોડુંક સમજી લઈએ. તમને પ્રેક્ટિકલ બતાવ્યું છે કે એક જ વ્યક્તિ હોય, 100 કાચ મૂકીએ તો 100 પ્રતિબિંબ પડે, પણ 100 પ્રતિબિંબ બન્યા નથી, એકનું જ છે, બરાબર. જોજો 100 સાધન છે, એ સાધનની અંદર એક જ વ્યક્તિનું પ્રતિબિંબ પડે છે અને પડે છે એટલે 100 સાધનના આધારે 100 ભાસે છે નહીં, બરાબર. 100 કાચને તમે હટાવી દો તો પ્રતિબિંબ જ નથી, બિંબ જ છે, બરાબર. હવે આ બરાબર દ્રઢ કરજો, બરાબર. ગીતાનું વાક્ય છે, મમેવ વાંસુ જીવલોકે જીવભૂત સનાતન. દરેક ભૂતોની અંદર સનાતન રૂપે હું જ રહેલો છું. દરેક ભૂતોની અંદર સનાતન રૂપે હું જ રહેલો છું. તો ત્યાં ભગવાન કયા રૂપે છે? હું રૂપે. જોજો, સમજજો બરાબર. ભગવાને કીધું મમેવ વાંસુ જીવલોકે જીવભૂત સનાતન. દરેક ભૂતોની અંદર હું સનાતન રૂપે રહેલો છું. તો અંતઃકરણ વિશિષ્ટ જે ચૈતન્ય જે છે, જે હું સ્ફુરણ કરે છે અને બધાની અંદર હું રૂપે જ એ બોલ ઉઠે છે, બરાબર. તો એ જે હું છે ને એ ઈશ્વર છે, એ ઈશ્વર છે, બરાબર. હવે જોજો, એ ઈશ્વર જે છે એની અંદર સગુણ છે એમ કેમ કીધું? તો એને અંતઃકરણની ઉપાધિ છે અને વિશેષ રૂપે પ્રગટ છે. જોજો કેવો છે, એને અંતઃકરણની ઉપાધિ છે અને બીજું છે કે વિશેષ સ્વરૂપે એ પ્રગટે છે, એટલે એને ઈશ્વર કીધો. અહીંયા એમ કહે છે કે માયા મારે આધીન છે, હું માયાને આધીન નથી. હવે જોજો, એ શું કહે છે? હું માયાને આધીન નથી, માયા મારે આધીન છે, બરાબર. જીવ માયાને આધીન છે, જીવને આધીન માયા નથી, બરાબર. તો નામરૂપવાળો જે અહંકાર છે એ તમે જુઓ તો પ્રકૃતિને આધીન છે. કેમ? તો પ્રકૃતિના વિષયો એને જેમ રમાડે એમ રમે છે, સંસ્કાર એને જેમ રમાડે રમે એમ છે, બરાબર. સમાજનો ઢાંચો એને જેમ રમાડે એમ રમે એમ છે. હજી એનો માલિક એ બન્યો નથી, બરાબર. તો અહંકાર, નામરૂપવાળો જે અહંકાર જે છે એ જીવ છે, કારણ કે એની અંદર સંસ્કારનું તાદાત્મ્યપણું છે, બરાબર. પણ જેવું સંસ્કારનું તાદાત્મ્યપણું તૂટ્યું એટલે એ આવ્યો આ હુંમાં, બરાબર. અને જે અખંડ છે, જેને અખંડ કીધો છે, કેમ? તો કે બધા અંતઃકરણની ઉપાધિ ભલે ભિન્ન ભિન્ન રહી પણ એની અંદર અખંડ રૂપે તો આ જ વ્યાપેલો છે, ચૈતન્ય દેવનું જ પ્રતિબિંબ છે, બરાબર. તો હવે એ અખંડ જે હું છે અંદર, એ હુંનું રૂપ છે જે સગુણ છે, અને એ સગુણ જેની અંદર પ્રગટ થયો દ્રષ્ટા રૂપે, સાક્ષી રૂપે,
તો એ આ દેહનો માલિક બન્યો અને વિચારનો એ માલિક બન્યો, ભાવનો એ માલિક બન્યો. તો વિચાર અને ભાવ જે છે એ આ હુંને બાંધતા નથી, પણ આ હું છે એનો ઉપયોગ કરે છે. હકીકત છે જેમ સંત કરે છે. જો સમજજો આ બધું વિષયો. આપણી અંદર વિશેષ રૂપે જે સાક્ષી રૂપે છે, જે દ્રષ્ટા રૂપે છે, એ જ ઈશ્વર છે, બીજું કોઈ નથી. બરાબર? એને તમે રામ કહો તોય ભલે, એને તમે કૃષ્ણ કહો તોય ભલે. આપણે ઊંડા ઉતરતા નથી. જો પ્રશ્ન ઉઠાવીએ તો એ મૂળભૂત સ્વરૂપની અંદર આપણને છેલ્લે સંત એમ કહે છે કે તું જ રામ છે, તું જ કૃષ્ણ છે, તું જ જગદંબા છે, ગુરુય તું છે, શિષ્યય તું છે. એમની જે કહે છે એ કઈ દ્રષ્ટિકોણ કહે છે? તો કે બધા અંતઃકરણની અંદર હું રૂપે જે વ્યાપીને રહ્યો છે એ ઈશ્વર છે. બરાબર? પણ એ ઈશ્વરની અંદર ઉપાધિ અંતઃકરણની છે. આપણે ઊભું ક્યાં રહેવું છે? તો કે આપણું મૂળભૂત સ્વરૂપ શું છે? આભાસ છે એ સ્વરૂપ આપણું છે કે બિંબ છે એ આપણું સ્વરૂપ છે? એટલે તમે જીવ છો, તમે ઈશ્વર છો કે બ્રહ્મ છો? તો કે ભાઈ આ જે હું છે એ ઉપાધિ છે. ઉપાધિ મટી જાય તો છું જ છે. બરાબર? જે છું છે એ મારું સ્વરૂપ છે અને મારે ઊભું ત્યાં રહેવાનું છે. બરાબર? તો અહીંયા ક્યાંથી મુક્તિ મળે છે? તો એક છે જીવની ભ્રમણા, એક છે ઈશ્વર ભાવની ભ્રમણા. અને એ ભ્રમણાને તોડાવે કોણ? તો કે આ સદગુરુ છે એ તોડાવે છે. જે સદગુરુ છે એ આ ભ્રમણાને તોડાવે છે. હવે જેની એ ભ્રમણા તૂટી ગઈ તો હવે એની સાધના કઈ, એની પૂજા કઈ? જો એનું જોવું સાધના, એનું બોલવું સાધના, બરાબર, એનો વ્યવહાર સાધના, બધું એ પૂજામાં જ છે, બીજું શેમાંય નથી. બરાબર? એના માટે કોઈ જુદો નથી કે એને ભાવને પ્રગટ કરવો પડે, એનાથી કોઈ જુદો નથી એને મંત્ર બોલવો પડે. જો તમે આ બધી ભ્રમણાથી તોડાવે કોણ? તો કે જીવન મુક્ત સંત છે એ આપણને બધી ભ્રમણા, કે અહીંયા ભ્રમણા છે, અહીંયા ભ્રમણા છે, અહીંયા ભ્રમણા છે, તોડતો જા, તું તોડતો જા, તોડતો જા, અસંગ થતો જા, અસંગ થતો જા. આવું ક્યાં? તો કે તારા છું સ્વરૂપમાં તું આવી જા. અને આ છું સ્વરૂપ કેવું છે? તો નથી એને જન્મ, નથી એને મરણ, નથી એનું આવવું, નથી એનું જાવું. તો હવે આપણે મુક્ત શેનાથી થવું? મુક્ત છીએ. જોજો, મુક્ત છીએ એ શબ્દ છે ને, સ્ટોપ થજો ત્યાં. એટલા માટે સ્ટોપ થજો, આપણને સ્વરૂપનો જવાબ આપી દીધો. હવે આપણે વ્યવહારમાં જોવાનું છે કે આપણે વ્યવહારની અંદર કામ ઉઠી જાય, ક્રોધ ઉઠી જાય, લોભ આવી જાય, મોહ આવી જાય, દ્વેષપણું આવી જાય. બરાબર? તો એ વખતે આ રહે છે હું મુક્ત છું. જો આ પ્રેક્ટિકલ છે, આપણે મુક્ત છીએ એ આપણને કહી દીધું. હવે આપણે જોવાનું કે ભ્રમણાનું સામ્રાજ્ય ક્યાં સુધી છે. બરાબર? એક વસ્તુનું બહુ ધ્યાન દેજો, જવાબ ક્યારે બોલતા નહીં, ના પાડવું. એટલા માટે ના પાડું, તમને ખબર હોય, મને નહોતું સમજાયું. આ હું તો ચોખ્ખી વાત કરું કે ગંગા સતીએ એવું બોલ્યા કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, મનને તૂટી પડે બ્રહ્માંડ. એમ. બરાબર? આ એનું એક ભજનનું આ વાક્ય જે છે એ બધાય બોલતા હતા. અને હું જે બોલવા જાઉં ને એટલે હું સ્ટોપ થઈ જાઉં અહીંયા. કેમ સ્ટોપ થઈ જાઉં? કે ભાઈ એણે જે કીધું કે મેરું તો ડગે પણ મનડા ડગે નહીં, તો એ કેવી રીતે બને? કેમ? અંતઃકરણ છે, અંતઃકરણનો જે સ્વભાવ છે, અંતઃકરણ છે, અંતઃકરણનો જે સ્વભાવ છે એ એવો છે. અંતઃકરણ પ્રતિબિંબ પણ પાડે અને સામે જે વસ્તુ હોય ને એનું આબેહૂબ અનુભવ કરાવે. તમે આ તમે ખબર નહીં કરો છો કે નથી કરતા, એ મને નથી ખબર. તમને કીધું છે કે સતત એમટી રહો
સ્મરણ સંતોનું કરો, એનર્જી કેવી રીતે આવે એ જુઓ. જો તમે આ જોતાં શીખો ને તો બીજું એક વસ્તુ જોતાં શીખશો. શું? તો કોઈ સાધક સાધના કરીને આવ્યો હોય અને એની સાધનામાં જેટલી એણે ગતિ કરી હોય ને એ તમારું અંતઃકરણ પ્રતિબિંબ પાડે. તમને ખબર ન હોય એ વસ્તુનું પ્રતિબિંબ પાડી દે. બરાબર? આઈનાનો સ્વભાવ છે જે વસ્તુ જેવી હોય ને એવી બતાવી. એમ આપણા અંતઃકરણનો સ્વભાવ છે જે વસ્તુ જેવી હોય ને એવી બતાવી. બરાબર? તો હવે તમે વિચાર કરો, મેરુ ડગતો હોય અને એ ડગતા મેરુને જે કોઈ અંતઃકરણ જોતું હોય તો એ વખતે જે ભય હોય બધાની અંદર અને જે હિલચાલો હોય અને એ ગંગા સતી એમ કે મારું ડગતું નથી, એ એમ કે મેરુ ડગે પણ મારું મનડું ન ડગે. બરાબર? એ પાનબાઈને બોધ આપી રહ્યા છે કે મનડું ન ડગવું જોઈએ. આમ તો એ કેવી રીતે બને? અંતઃકરણ તો પ્રતિબિંબ પાડે, અંતઃકરણ અવસ્થાનો અનુભવ કરાવે અને એ વખતે કોઈ સજાગ ન હોય તો એ વમળમાં આવી જાય. એની ના નથી. આમ તો એ ક્યાં ઊભા રહીને બોલી રહ્યા છે? બરાબર? તમે બોલી ગયા ને છુમાં, તમે માહિતીમાંથી બોલ્યા ને, હું માહિતીમાંથી ન બોલી શકીશ. આ ફેક્ટ વાત છે. હું એમાં ન બોલી શકે. કેમ ન બોલી શકે? કે એ અનુભવ મારી અંદર નહોતો. બોધ છે, અનુભવ કઈ રીતે છે? યોગના માધ્યમ દ્વારા છે. પણ પ્રસંગો ઘડાય અને એ પ્રસંગ વખતે એ જે સ્થિતિ જે છે એ છે કે નહીં એનું પ્રમાણ મારી આગળ નહોતું. બરાબર? જ્યારે અહીંયા પૂર આવ્યું, છેલ્લું જે પૂર આવ્યું, અને એ વખતે હું રાજકોટ હતી અને રાજકોટથી આ લોકો બધા અહીંયા જ હતા. એમાં આપણે એમ કહીએ ને કે જે બાળક સતત આપણી સેવામાં રમતું હોય અને આપણા માટે વિચાર કરતું હોય તો સ્વાભાવિક સંતની દૃષ્ટિ પણ એમાં જ જાય. બીજું એક છે કે નાનું બાળક હોય જે બાળકને હજી બીજાની જરૂર હોય અને એને ચલણ ગાડીની આવશ્યકતા હોય એટલે એ ચલણ ગાડી લઈને હાલતું હોય. બરાબર? એમ સંતો એના અમુક બાળકો એવા હોય કે જે સ્વયં હાલી શકે એમ જ નથી. બરાબર? એ આધારિત છે એના અને એના વગર એ રહી શકે ને એની પોતાની બુદ્ધિ જ નથી. આમ તો એવા જે પાત્રો હોય એ પાત્રો માટેની આપણને સ્મરણ થાય કે આ વ્યક્તિ અત્યારે આવી સ્થિતિમાં હશે પાણીની અંદર તો શું થશે. આમ બીજું બધું કુટુંબ અહીંયા હતું, બાળકો અહીંયા હતા. બરાબર? તો એ વખતે આવી આશ્રમમાં તો કોઈ એવી વ્યવસ્થા નહોતી કે અત્યારે મૂકવાનું છે ટીવી પર, ત્યારે તો નહોતું. તો સમાચાર ક્યાંયથી ન મળે. બરાબર? તો લોકો બહારથી આવીને સમાચાર આપે કે સુરતમાં આમ છે, સુરતમાં તેમ છે, ફલાણું આમ છે, ઢીકડું આમ છે, આટલું માણસ મરી ગયું, બધું કહે. હું મારે ક્યાંય નહીં, પણ હું મારા અંતઃકરણમાં જોયા કરતી હતી કે મારે અહીંયા જોવાનું છે કે અહીંથી કંઈ ઉઠે છે, કંઈ કરે છે, એમ કે એને ભય છે કે શું છે. તો અંદર હિલચાલ ના થાય. ફક્ત એક ખબર પડે કે એક વ્યક્તિ માટે જીવ પ્રાર્થના કરે કે એને એવી શક્તિ દેજે કે જે આ પરિબળો છે એનો એ સામનો કરી શકે. એમ પણ બચાવો એવો ભાવ અંદર ઉઠ્યો નહોતો, પણ એવો ઉઠ્યો હતો કે એને શક્તિ એવી દે છે પરમાત્મા કે એ એનો સામનો કરી શકે. બરાબર? જ્યારે બધું પતી ગયું, મૂકી ગયું ને અને અમુક દિવસો વયા ગયા ને પછી મને બધા લોકો આવીને એમ કે માં તમે કહો ને તો અહીંથી અમે બધું લઈને જઈએ અને જેની તમે નામ આપો ને એને ઘરે બધું પહોંચાડી દે. મારે તમને કોઈ મોકલવા નથી. કેમ? 1000 હાથવાળો જો અહીંયા બેઠો હોય તો ત્યાં નહીં બેસે. હું જેની ફિકર કરું છું એનો 1000 હાથવાળો ત્યાંય છે તો ખરો ને, તો એની ફિકર કરશે એ. બરાબર? અને હકીકતમાં થયું બધું. આમ પણ એ વખતે જે નિરીક્ષણ થયું અને આ અંતઃકરણની અંદર હિલચાલ ન થાય તો પછી હું બોલતી થઈ મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે. કેમ ન ડગે? તો હું ક્યાં ઊભી હતી તે કે છુમાં હતી. એ મારો અનુભવ છે, સાંભળેલો નથી. બીજું, જે બાળક સ્તનપાન કર્યું હોય ને
એ બાળકની માતા એમ કહે ને કે મને બાળક પ્રત્યે પ્રેમ નથી, મને એમાં રાગ નથી, ભગવાન જ મારો સર્વસ્વ છે, તો હું એની પર ચોકડી મારું કે બેન હજી તે નિરીક્ષણ નથી કર્યું, તને ખબર નથી કે આ દૈહિક તાર જે છે એ કેવા હોય છે. તો એની અંદર એવું હોય, તમને ખ્યાલ હોય એમ કે બાળકને ઠોકર વાગે, બાળક માંદું થાય કે બાળકને કોઈ પરિબળો આવે, લાખો માઇલ દૂર હોય, કોઈને ખબર ન પડે, પિતાને ન ખબર પડે, બરાબર, કારણ કે પિતાએ ધારણ નથી કર્યું ગર્ભમાં, માતાએ ધારણ કર્યું છે, બરાબર. અને બીજું એક છે કે સ્તનપાન માતાનું બાળકે લીધું છે, બાળકને માં જ યાદ આવે, પિતાનું યાદ આવે, બરાબર. તો એ જે સંબંધ છે સૂક્ષ્મ રીતે આમ એ એવા હોય કે એ બાળક ગમે ત્યાં હોય ને તો એ અસર એની માને આવે, બરાબર. તો એ અસર એ બંધન કરતા તો છે જ, કેમ કે એ તાર હજી તોડ્યો નથી, એ તાર તૂટ્યો નથી તો એ અસરો કરશે, એ મુક્તિમાં બાધક છે ખરો એમ, બરાબર. તો જ્યાં સુધી એ બાળકનો અવાજ મારા હૃદયમાં આવતો ત્યાં સુધી હું એ વિશે નહીં બોલતી, પણ જ્યારે છેલ્લું એને એક્સિડન્ટ થયું હમણાં અને મને કોઈ અસર નહીં, મને કોઈ જાણ નહીં, અને મને પછી કહેવામાં આવ્યું કે આવી રીતે રાજુને થયું, તો લોકોને હાય હાય થઈ જાય અને મને આનંદ આવી ગયો કે કેમ, મારા હૃદયમાં અવાજ રાજુનો નથી આવ્યો, બરાબર. તો વિચાર કરો કેટલી સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ વસ્તુઓ છે કે જેનું આપણે નિરીક્ષણ કરવાનું છે. આ નિરીક્ષણ આપણે જ્યાં સુધી ન કરીએ ને ત્યાં સુધી આપણે એમ કહી ન શકીએ કે આપણે ભ્રમણામાં નથી, આપણે બંધનમાં નથી, એમ ન કહી શકીએ. અને આ શરીર એની પર કામ કર્યું છે તો મને ખબર છે કે એને વાર લાગે છે નીકળતા, એમાંથી નીકળતા એને વાર હોય છે, અને એ ક્યારે નીકળી શકે કે સતત એની ઉપર એણે કામ કર્યું હોય તો જ એ નીકળી શકે, નહીં તો ન નીકળી શકે, બરાબર. એટલે પટ દઈને માહિતી જે જ્ઞાન છે એનો ઉપયોગ ન કરો. પ્રેક્ટિકલમાં તમે આવો અને પ્રેક્ટિકલમાંથી તમારો જે જવાબ નીકળે ને એ એવો નીકળે કે આપણને રિસર્ચ ખબર પડે, હારી જઈએ છીએ એમાં. આપણે અસંગ છે છતાં આપણું તાદાત્મ્ય કેટલે હદ સુધી છે, કેટલા જન્મોથી આપણે એની સાથે તાદાત્મ્ય થઈને આવેલા છે, તો એનાથી અસંગ કેમ થવું, કેટલો પુરુષાર્થ માંગે આપણી અંદર, બરાબર. તો સંતે આપણને દૃષ્ટિ આપી, એનો નિર્ણય કરી લેવો છે કે હું મુક્ત છું, અસંગ છું, મારે કોઈ જન્મ નથી, મારે કોઈ મૃત્યુ નથી, હકીકતે નથી, બરાબર. પણ આ અંતઃકરણ જો આપણને હિલચાલ કરાવી દેતું હોય, ક્રિયામાં લાવી દેતું હોય, કામ ક્રોધ લોભને ઊભા કરી દેતું હોય તો સમજી લેવાનું કે હજી થોડાક ચોઈટા છીએ આપણે, એનાથી અસંગ થઈ જવાનું છે, બરાબર. તો અહીંથી અસંગ થવાનો સંત આપણને રસ્તો આપશે, બરાબર. એટલે મુક્ત થવાનું છે શેનાથી? સંસ્કારની સાથેનું જે તાદાત્મ્યપણું છે ને એનાથી આપણે મુક્ત થવાનું છે. કોઈ પણ વસ્તુમાં સમજ ન પડી હોય ને તો કેવું, નટુભાઈ તમારે કેવું જ છે? તમે તો કેસેટ લઈ જાઓ છો તો એને રિપીટ કરી લેવાનું. જેટલું